ચાલો આજે આપણે એક એવા મહાન વ્યક્તિની વાત કરીએ જેમણે ભારતીય સમાજમાં કહી શકાય કે ક્રાંતિની જ્યોત પ્રગટાવી. નામ છે મહાત્મા જ્યોતિરાવ ફૂલે. સાચા અર્થમાં ભારતીય સામાજિક ક્રાંતિના પિતા. જરા વિચારી જુઓ, 19મી સદીનું ભારત, એક એવો સમય જ્યારે સદીઓ જૂની અસમાનતા, જાતિભેદ આ બધું ચરમસીમા પર હતું. તો સવાલ એ છે કે એવા માહોલમાં કોણ હતું એવું જેમણે એકલા હાથે આ આખી વ્યવસ્થાને પડકારવાની હિંમત કરી? તો આ સવાલનો જવાબ છે જ્યોતિબા ફૂલે. ચલો આ ક્રાંતિકારી કેવી રીતે બન્યા, એમના જીવન અને સંઘર્ષની શરૂઆત ક્યાંથી થઈ એને જરા નજીકથી સમજીએ. તો જ્યોતિરાવ ફૂલેનો જન્મ થયો હતો 11 એપ્રિલ 1827ના રોજ પુણેમાં. એમના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે એમને એક મિશનરી સ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો. અને બસ આ જ અનુભવે એમના જીવનની આખી દિશા જ બદલી નાખી. કારણ કે અહીં જ એમનો પરિચય થયો માનવ સમાનતા અને સ્વતંત્રતા જેવા વિચારો સાથે. અને આ જ વિચારો એમના આખા જીવનના સંઘર્ષનો પાયો બન્યા. પણ હવે સવાલ એ હતો કે આ ક્રાંતિકારી વિચારોને સમાજ સુધી પહોંચાડવા કઈ રીતે? એમણે કયું હથિયાર પસંદ કર્યું? તો જવાબ છે શિક્ષણ. જ્યોતિબાનું માનવું એકદમ સ્પષ્ટ હતું. શિક્ષણ એ ખાલી જ્ઞાન મેળવવાની વસ્તુ નથી, પણ આખા સમાજને બદલી નાખવાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. જો એમની ફિલોસોફી એકદમ સરળ અને સ્પષ્ટ હતી કે જો સદીઓથી દબાયેલા વર્ગો અને સ્ત્રીઓને ગુલામીમાંથી બહાર કાઢવા હોય તો એનો એક અને માત્ર એક જ રસ્તો છે, શિક્ષણ. જરા વિચારો તો એ સમયમાં આવું કહેવું એ કેટલી મોટી ક્રાંતિકારી વાત હતી. અને પછી આવ્યું વર્ષ 1848. ભારતના ઇતિહાસમાં આ વર્ષ ખરેખર સોનેરી અક્ષરોથી લખાયેલું છે. પણ કેમ? એવું તે શું થયું હતું આ વર્ષે? કારણ કે આ એ જ વર્ષ હતું જ્યારે જ્યોતિરાવ ફૂલેએ એક એવું ઐતિહાસિક પગલું ભર્યું જેણે બધું બદલી નાખ્યું. એમણે પુણેમાં ભારતની પહેલી, જી હા, સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી. જરા વિચારો એ સમય વિશે, જ્યારે છોકરીઓને ઘરની બહાર નીકળવાની પણ છૂટ નહોતી. એવા સમયે એમના માટે એક આખી સ્કૂલ ખોલી દેવી આ કોઈ સાહસિક ક્રાંતિથી ઓછું નહોતું. અને હા, આ મોટા કામમાં એ એકલા નહોતા. એમને સાથ મળ્યો એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેનો. ખબર છે, જ્યોતિરાવે પોતે સાવિત્રીબાઈને ભણાવ્યા હતા અને એમને બનાવ્યા ભારતના પહેલા મહિલા શિક્ષક. આ પતિ પત્નીની જોડીએ સાથે મળીને એવા લોકો માટે શિક્ષણના દરવાજા ખોલ્યા જેમના માટે સદીઓથી બંધ હતા. શિક્ષણ તો માત્ર પહેલું પગથિયું હતું. ફૂલેનો અસલી ટાર્ગેટ તો હતો જ્ઞાતિ પ્રથા અને સામાજિક અસમાનતાના મૂળ પર ઘા કરવાનું. અને આ લડાઈ લડવા માટે એમણે એક મજબૂત સંગઠન બનાવ્યું જેનું નામ હતું સત્યશોધક સમાજ. તો આ સત્યશોધક સમાજ એટલે શું? એટલે કે સત્યની શોધ કરનારાઓનું ગ્રુપ. 24 સપ્ટેમ્બર 1873ના રોજ એની સ્થાપના થઈ. અને એનો મકસદ એકદમ ક્લિયર હતો. જે લોકો શોષિત છે, દબાયેલા છે, એમને એમના હક અને ન્યાય અપાવવા. એટલે કે આ ખાલી એક ઓર્ગેનાઇઝેશન નહોતું, પણ સમાનતા માટેની એક ખુલ્લી લડાઈ હતી. અને જુઓ, ફૂલે માત્ર વાતો કરનારા લોકોમાંથી નહોતા જે કહેતા એક કરી બતાવતા. એક દાખલો આપો. એ જમાનામાં અસ્પૃશ્યતા એટલી હતી કે દલિતોને જાહેર કૂવામાંથી પાણી પણ નહોતું લેવા દેવાતું. ત્યારે જ્યોતિબાએ શું કર્યું ખબર છે? એમણે પોતાના જ ઘરનો પાણીનો ટાંકો બધા માટે ખોલી નાખ્યો. કદાચ આ કામ નાનું લાગે, પણ એની પાછળનો સમાનતાનો સંદેશ બહુ મોટો હતો. એક તરફ શિક્ષણ અને સામાજિક કાર્યો તો ચાલતા જ હતા, પણ ફૂલે એ પણ સમજતા હતા કે જો વિચારોને દૂર દૂર સુધી ફેલાવા હોય તો કલમથી મોટું કોઈ હથિયાર નથી. અને એમના લેખન કાર્યે ખરેખર સમાજમાં એક નવી જ જાગૃતિની આગ લગાવી. ચાલો એમની કેટલીક મુખ્ય કૃતિઓ જોઈએ જે એમના વિચારોનો અરીસો છે. પહેલી, ગુલામગીરી. આ બુકમાં એમણે જ્ઞાતિ પ્રથા પર સીધા અને સખત પ્રહાર કર્યા. પછી શેતકરિયાચા આસુડ, જેનો મતલબ થાય ખેડૂતનો ચાબુક. આમાં એમણે ખેડૂતો પર થતા અત્યાચાર અને શોષણની વાત કરી. અને ત્રીજું, સાર્વજનિક સત્યધર્મ, જેમાં એમણે કોઈપણ ભેદભાવ વગરના એક સાચા સાર્વત્રિક માનવ ધર્મની વાત કરી. તો હવે વાત કરીએ એમના જીવનના છેલ્લા તબક્કાની અને એમના અમર વારસાની. એમના આ બધા નિસ્વાર્થ કામોએ લોકોને એટલા પ્રભાવિત કર્યા કે લોકોના દિલમાં એમના માટે એક ખાસ જગ્યા બની ગઈ. જો આપણે એમના જીવનના મુખ્ય માઇલસ્ટોન્સને ફટાફટ યાદ કરીએ તો 1827માં જન્મ, 1848માં દેશની પહેલી ગર્લ્સ સ્કૂલ, 1873માં સત્યશોધક સમાજની સ્થાપના
અને છેવટે 1888માં ખુદ લોકોએ જ એમને ખૂબ પ્રેમ અને આદર સાથે એક ઉપાધિ આપી, મહાત્મા, એટલે કે મહાન આત્મા. એમનો પ્રભાવ કેટલો મોટો હતો એનો અંદાજ માત્ર એક વાત પરથી લગાવી શકાય છે. ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમને પોતાના ગુરુ માનતા હતા. એમ કહી શકાય કે ફૂલેએ જે મશાલ પ્રગટાવી હતી એ જ મશાલે ડૉક્ટર આંબેડકરનો રસ્તો પણ રોશન કર્યો. અને હવે અંતમાં એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. જ્યોતિરાવ ફૂલેએ સમાનતાની જે જ્યોત વર્ષો પહેલાં પ્રગટાવી હતી, શું એ જ્યોત આજે પણ આપણા સમાજમાં એટલી જ તેજસ્વી રીતે બળી રહી છે? આનો જવાબ કદાચ આપણા બધાના કાર્યોમાં જ છુપાયેલો છે.